30-40 દિવસ પહેલા જ બનાવ્યો છે, હજુ એનો 1.5 મહિના પણ થયો નથી અને હાલ એ રસ્તાની કપચીઓ નીકળી ગઈ છે, રોડની અંદરથી એકલા ચપ્પલ નીકળી રહ્યા છે. અત્યારે તો બનેલો 45 દિવસ પહેલાનો રોડ આજે રોડની અંદરથી ચપ્પલ તેમજ મોટા પ્રમાણમાં રેતી નીકળી રહેલી છે. વહીવટીદારના શાસનમાં આપવામાં આવેલ છે, તેની અમે યોગ તપાસ કરશું ને યોગ લાગશે તો એનું બિલ પણ રોકશું. રાધનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિવાદમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને રાધનપુર શહેરમાં ગટર, પાણી, રોડ, રસ્તા આ મુદ્દાને લઈને સતત વિવાદમાં ઘેરાયું છે. ત્યારે તાજેતરમાં ભાજપની બોડી બેઠી છે, તેના પહેલા પણ વહીવટદારોનું શાસન હતું. ભાજપનો હાલ નગરપાલિકાના જે પ્રમુખ છે તેમનો વિડીયો એક વાયરલ થયો છે અને તેમને વિડીયોમાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે આ જે રોડ છે તે વહીવટદારોના અંડરમાં રોડ બનાવવામાં આવ્યો છે. તો હું પ્રમુખશ્રીને પૂછું કે તમે નગરપાલિકાના પ્રમુખ છો, તો જે રોડથી તમે જાઓ છો અને એ રોડ તમને જરાય દેખાતો નથી, જ્યારે કોઈક લોકો વિડીયો વાયરલ કરે છે ત્યારે તમે તમારા આક્ષેપ તમારા ઉપર આવે છે, ત્યારે તમે આ વિડીયો વાયરલ કરી અને કહો છો કે અમારા વહીવટમાં નથી અને અમારા પહેલાનો આ જે રોડ છે તેવું તમે કહી રહ્યા છો. તો પ્રમુખશ્રી, આ રોડની જવાબદારી, આ રાધનપુર શહેરની જવાબદારી પણ તમારી. હું નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી. જલારામ સોસાયટીનો રોડનો વિડીયો વાયરલ થયો છે, તેની અમને જાણ થતાં અમે એની યોગ તપાસ કરશું ને આ વર્ક ઓર્ડર અમારા થ્રુ આપવામાં આવેલ નથી, વહીવટીદારના શાસનમાં આપવામાં આવેલ છે, તેની અમે યોગ તપાસ કરશું ને યોગ લાગશે તો એનું બિલ પણ રોકશું. તો હું પ્રમુખશ્રીને પૂછું કે તમે નગરપાલિકાના પ્રમુખ છો, તો જે રોડથી તમે જાઓ છો અને એ રોડ તમને જરાય દેખાતો નથી, જ્યારે કોઈક લોકો વિડીયો વાયરલ કરે છે ત્યારે તમે તમારા આક્ષેપ તમારા ઉપર આવે છે, ત્યારે તમે આ વિડીયો વાયરલ કરી અને કહો છો કે અમારા વહીવટમાં નથી અને અમારા પહેલાનો આ જે રોડ છે તેવું તમે કહી રહ્યા છો. તો પ્રમુખશ્રી, આ રોડની જવાબદારી, આ રાધનપુર શહેરની જવાબદારી પણ તમારી છે. રાધનપુરમાં વિકાસ કરવો, આ રાધનપુરમાં કોઈ પણ ગટર તૂટે કે રોડ તૂટે, આ તમામે તમામ જવાબદારી પ્રમુખશ્રી આપની હોય છે. અને આપ શ્રી જ્યારે આવા નિવેદનો આપે છો તો બહુ દુઃખદ કહેવાય. અને આપ એવું કહી રહ્યા છો કે અમે એજન્સી ઉપર કાર્યવાહી કરશું. જો વહીવટદારો, તમે એવું કહો છો કે વહીવટદારોના રાજમાં રોડ થયો હતો અને એમના કામમાં ગેરરીતિ થઈ છે, તો 100% જે તંત્ર છે એ ભ્રષ્ટાચાર છે એવું તો તમે નક્કી કરી દીધું છે. તમે જ કહેવા માંગો છો તો હાલ જે નગરપાલિકાના જેટલા પણ કર્મચારીઓ છે, જે વહીવટદારો છે, તે એમને ભ્રષ્ટાચાર કર્યો છે એ પાકું છે. તો તમે આમના વિરોધમાં શું કાર્યવાહી કરશો તે અમને અને પ્રજાને જણાવો તો અમને આનંદ થાય. અને આ ખરેખર તમે આ જે કસૂરવાર છે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરશો કે કેમ તે અમે જોવાનું રહ્યું. કાંતિભાઈ, રાજગઢી વિસ્તારમાં મારી દુકાન આવેલી છે. મારો મુખ્ય માર્ગ રસ્તો બજારનો મેન માર્ગ છે. ત્યાંથી તાજેતરમાં બનેલો 45 દિવસ પહેલાનો રોડ આજે રોડની અંદરથી ચપ્પલ તેમજ મોટા પ્રમાણમાં રેતી નીકળી રહેલી છે, જેના કારણે આવન જાવનમાં તકલીફ પડી રહેલી છે. અમારા દુકાન સુધી ગ્રાહકો પહોંચતા નથી, જે અમને દિન પ્રતિદિન વેપારમાં અવરોધ ઊભો કરે છે. અમે બેકાર બની રહ્યા છીએ. આ રાધનપુર નગરપાલિકા નગરનું પાલન કરવા માટે છે કે નગરને લૂંટવા માટે છે તે કાંઈ ખબર પડતી નથી. આના પાછળ કેમ કોઈ પગલાં લેતું નથી? વારી ઘડીએ વેપારીઓને જ હાલાકી કેમ ભોગવવી પડે છે? વેપારી વારંવાર વ્યવસાય વેરો, મિલકત વેરો નગરપાલિકાને મજબૂત બનાવવા માટે ભરે છે અને નગરપાલિકા વેપારીઓને નબળા પાડવા માટે આવું કેમ કામ કરે છે? આનો નોંધ લો અને આની કાર્યવાહી કડક થાય એવી અમારી અપીલ છે. અત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર મેન બજારની અંદર અમે આવ્યા છીએ. મેન બજારની અંદર રાધનપુરમાં રસ્તો જોયો તો ત્યાં આગળ જે નવો રસ્તો 30-40 દિવસ પહેલા જ બનાવ્યો છે, હજુ એનો 1.5 મહિના પણ થયો નથી અને હાલ એ રસ્તાની કપચીઓ નીકળી ગઈ છે, રોડની અંદરથી એકલા ચપ્પલ નીકળી રહ્યા છે. ત્યારે તો રોડની અંદર કેવું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે, અમને તો લાગતું નથી કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. માત્ર ને માત્ર રેતીનો ઉપયોગ કરી અને અંદર ચંપલને એવું બધું નાખવામાં આવ્યું છે અને રોડને માત્ર કરવા લાયક જ કર્યો છે. અત્યારે
પબ્લિકના ટેક્સના પૈસે વેડફાઈ રહ્યા છે. સરકારને અમારી નમ્ર અપીલ છે. એક વોર્ડ નંબર 1ના કોર્પોરેટર તરીકે અમે માગણી કરીએ છીએ સરકાર જોડે કે અગાઉ પણ અમે આ રોડ બાબતે રજૂઆત કરી હતી કે જે રોડ છે એનું જે બિલ ચૂકવવામાં ન આવે અને કોર્પોરેશનની અંદર જે ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ જે બેઠા છે અને જે ભાજપની બોડી અત્યારે ચૂંટાઈને આવેલી છે એ માત્ર ને માત્ર પોતાનો વિકાસ કરી રહી એવું લાગી રહ્યું છે. રાધનપુર અત્યારે બિલકુલ ખાડે ગયું છે. રાધનપુરની અંદર કોઈ પણ જાતનો વિકાસ જોવા મળી રહ્યો નથી. જ્યાં જુઓ તે ગટરો ઉભરાય છે, ખુલ્લી ગટરો છે, બાળકો ગટરોમાં પડી રહ્યા છે, રોડ રસ્તા તૂટેલા છે. જ્યાં જુઓ તે ચંપલોથી એમને સીવણકામ કરેલું છે. તો શું આવી રીતના જ ચાલશે નગરપાલિકા? રાધનપુરની જનતા અત્યારે પૂછવા માંગે છે કે રાધનપુર અત્યારે કઈ રીતે આવા બોડીને લાઈન મૂક્યા છે તો કઈ રીતે કુશાસન ચલાવી રહ્યા છે. અને રાધનપુર વિસ્તારની અંદર ક્યાંય વિકાસ અમને જોવા મળ્યો નથી. અત્યારે પ્રજાના પૈસે અને પ્રજાના ટેક્સના પૈસે માત્ર ને માત્ર નવી એસીઓ લાવી છે નગરપાલિકામાં. પ્રમુખે કોઈ દિવસ બહાર નીકળીને જોયા પણ નથી આવ્યા કે પ્રજા કઈ રીતે જીવે છે, શું છે. જ્યાં જુઓ ત્યાં ઘરે ઘરે બીમારીઓ જોવા મળી રહી છે. તો અત્યારે રાધનપુરની અંદર પ્રજા બહુ જ ત્રાહિમામ છે અને નમ્ર અપીલ કરવામાં આવે છે સરકારને કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા સંચાલન ન કરી શકતી હોય તો નગરપાલિકાના પ્રમુખે પોતાને સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ એવું હું માનું છું. મારું નામ જયાબેન ઠાકુર, વોર્ડ નંબર 1 કોર્પોરેટર.